તો ગાઈસ સ્વાગત છે તમારું GJ9 જીમ રેટના વિડીયોમાં અને આજે આપણે જોઈશું બિગિનર્સ માટે આપણે લેગ વર્કઆઉટ કઈ રીતે કરવાનું છે, ક્યાંથી શરૂઆત કરીશું. આજે આપણે જોઈશું લેગ વર્કઆઉટ. ચાલો જોઈએ. તો ફર્સ્ટ આપણે વોર્મઅપ સેટ લઈશું. સ્ક્વોટ વર્કઆઉટ, નોર્મલ સ્ક્વોટ મારવાના છે, કોઈ વેઇટ લેવાનું નથી. તો નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું ડમ્બલ ફ્રન્ટ સ્ક્વોટ. આ તમારા લેગના મસલ્સ માટે ખૂબ જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે, તેને સ્ટ્રેન્થ આપે છે. તે માટે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું ડમ્બલ ફ્રન્ટ સ્ક્વોટથી. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું સુમો સ્ક્વોટ, જે ઇનર થાઇસ માટે ખૂબ જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું લેગ પ્રેસ મશીનની અંદર. આ મશીનમાં તમારે વિડીયોમાં બધા પ્રમાણે તમારા પગની પોઝિશન સેટ કરવાની રહેશે. આ મશીન બિગિનર ફ્રેન્ડલી હોવાથી આઇસોલેટિંગ માટે ખૂબ જ સારું છે, સ્ટ્રેન્થ માટે સારું છે લોઅર બોડીની, અને સાથે સાથે તે સ્પેસિફિકલી ક્વાડ્રિકેપ્સ અને ગ્લુટ્સ, હેમસ્ટ્રિંગ અને કાવ્સ માટે પણ ખૂબ જ સારું. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લેગ એક્સટેન્શન મશીનમાં લઈશું, જે ક્વાડ્રિકેપ્સ એટલે કે ફ્રન્ટ થાઇસ મસલ્સ માટે ખૂબ જ સારું છે. તેને સ્ટ્રેન્થ આપે છે, તેને બિલ્ડ કરે છે, તેને ડિફાઇન કરે છે. માટે બિગિનર્સ માટે ખૂબ જ સારું છે આ વર્કઆઉટ. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું લેગ કર્લ મશીનની અંદર હેમસ્ટ્રિંગ માટે. તો હેમસ્ટ્રિંગમાં તમે જેને બેક થાઇસ પણ કહો છો, તો એના માટે તમે તેને આઇસોલેટ કરવા માટે તેને સ્ટ્રેન્થ આપે છે. સાથે સાથે તમારે હેમસ્ટ્રિંગને પાવર પૂરી પાડવા માટે ખૂબ જ સરસ વર્કઆઉટ છે. નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું કાફ માટે. કાફ રેઝ, વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારા પગની પોઝિશન લઈ લેશો. તો તમારા કાફ મસલ્સને બિલ્ડ કરવા માટે ખૂબ જ સારું વર્કઆઉટ છે, અને સાથે સાથે તમારા કાફ મસલ્સને સ્ટ્રેન્થ પૂરી પાડે છે, તમારું એન્કલ મોબિલિટી વધારે છે, અને સાથે સાથે તેને સ્ટેબિલિટી પણ આપે છે. તો બિગિનર્સે આ વર્કઆઉટ ખાસ લેગમાં લાસ્ટમાં આ વર્કઆઉટ ખાસ કરવું, તે ખૂબ જ સારું છે કાફ મસલ્સ માટે.